પણ આ શાયરીની વાત થઈ અને અમારા ગુરજી કાકા પાછા એ શાયરીએ ચડી ગયા. બોલો, એ મને આ નોટબંધી ઉપરની એને મને શાયરી સંભળાવી, ફીણ આવી ગયો મને. ન વફા કા જિક્ર હોગા, ન વફા કા જિક્ર હોગા, ન વફા કી બાત હોગી. વાવા તો કરો. न वफा का जिक्र होगा न वफा की बात होगी. न वफा का जिक्र होगा न वफा की बात होगी. अब मोहब्बत जिससे भी होगी रुपये ठिकाने लगाने के बाद होगी. मुद्दतों के बाद, मुद्दतों हजी क्या पूરું કર્યું? વાહ વાહ, હજી અડધો છે ને પૂરો નથી. વાહ વાહ, તારો વાંધો જા. मुद्दतों के बाद वो मिली भी तो बैंक में. मुद्दतों के बाद, मुद्दतों के बाद वो मिली भी तो बैंक में. अब यारो आप ही बताओ, मोहब्बत करते या नोट बदलते? ગુરુજી કાકા મને કે હવે સમજાણો. મેં હું સમજાણો? મને કે સાહેબ એટલે પેલા કહેતા હતા કે ખાતા ખોલાવી લ્યો. મેં કીધું હા, ઈ પછી સાહેબે જો સિક્વન્સમાં કીધું તું શૌચાલય બનાવી લ્યો. ખબર જ હતી કે નહીં તમને વાડીએ જવાનો ટાઈમ રહીએ, પહેલા તમે નીકળી નહીં શકો. પહેલા મેરે પ્યારે દેશવાસીઓ, ગુરુજી કાકા મને કે 8મી નવેમ્બર ને વિશ્વ ડાયરિયા દિવસ. ગુરુજી કાકા ગયા બેંકમાં, કેશિયર પાસે ગયા. 2000 ની નોટ હારી બહુ સરસ બનાવી. આમ નોટ એવી સરસ બનાવીને તો હારી 2000 ની નોટ છે ને જાડી બહુ પડે છે. જાડી ઇન ધ સેન્સ કોઈ છૂટા આપતું નથી. અને 100 ની નોટ છે ને પાતળી બહુ પડે છે. એનું કઈ આવતું નથી. મૂર્તિયા વચમાં હલવાના છે, કરવું શું? કાકા ગયા, ગુરુજી કાકા બેંકમાં જઈને અને 2000 ની નોટ નહીં ગયા, આમાં બીજો કલર આપો નહીં છે. શેના બીજા કલર આવી ગયો? ભાઈ એક માંડ માંડ મળે છે, તું કે બીજા કલર નહીં થાય. એ કે મને આ છે ને બાયુનો કલર છે. સમજો, ભાઈડાવાનો કલર જુદો હોવો જોઈએ. જુદો કલર કરો ને કંઈક આ તારી કાકી એમ કહે છે, કાકી નથી ગમતો હોય ગયા. શાંતિ રાખો કીધું, માર છે કીધું. શેર કભી ઘાસ નહીં ખાતા. આવું સ્ટેટસ લખવા વાળા FB ઉપર, વોટ્સઅપ ઉપર એ બાલાજીની વેફરના પડીકા લઈને 8-8 કલાકથી ઊભા હતા. હો લાઈન સીધી રીતે એવા સીધા દોર થઈ ગયા છે. અને ગુરુજી કાકા મને કે હાંભળો સાહેબ મને ફોન કરો. રોજનો ફોન આવે, એક એક વસ્તુ ગુરુજી કાકા આપે. ગુરુજી કાકા મને કે સાંઈરામ જોરદાર ઘટના ઘટી ગઈ. શું થયું? મને કહો રોજ છાપામાં જાહેરાત નથી આવતી. શેની? મને કહો જટિલ સમસ્યાઓના સમાધાન કરનાર. કેટલા બધા મંત્રો દ્વારા, કેટલા બધા ચક્રો દ્વારા અને તમામ પ્રકારની ભવિષ્યવાણી કરનાર અને તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન કરનાર ફકીર બાબા 3 કલાકથી લાઈનમાં ઊભા. મને તમામ સમસ્યાથી ઘેરાયેલા છે. અશક્યને શક્ય કરનાર બાબાનું કાંઈ શક્ય થતું નથી. મને કોકની વેફરું ખાઈ બેઠા બેઠા મને ઉપાય નથી રહી શકતા અશક્ય વાળા. ગુરુજી કાકાની ઘીરે ચોર આવી ગયા. બોલો લ્યો, હા કોઈ આવે નહીં, ક્યારેક ભૂલ થાય ને, ચોરથી ભૂલ ન થાય. ગુરુજી કાકા ઘીરે ચોર આવ્યા ને તેજુરી માંડ કરીને અડધી કલાક ગુરુજી કાકાને કાકીને પેલા કરીને ઘેરની દવા છાંટતી હતી. અને પછી તેજુરી તોડી તેજુરી ભૂકા કાઢ નાખી હતી. ગુરુજી કાકા હોશિયાર દીકરો, તેજુરી એવડી મોટી રાખે ને રૂપિયા કાંઈ ન રાખે અંદર. કે ચોર નહીં આમ અને ઓલે 1000-1000ની 3 લાખ રૂપિયાની નોટ પડી હતી દિલદાર ગુરુજી કાકાને ઘીરે. તે ચોરને જે અડધી કલાક તેજુરી તોડવાનો મગજ ગયો ને પછી તો ચોર કેમ બદલો લે? ઓલા ભાઈ તો હુતા હતા નગર હજી ફટાકા બે માર લે. પછી એને ચેતના શું કર્યું ખબર છે કે ઓલા હુતા હતા ને ગુરુજી કાકાને કાકી, નોટો તો લીધી, એ અહીંયા હળગાવી અને પછી ગુરુજી કાકાને અને કાકીને બેને આંગળા ઉપર ટપકું કરતા ગયા. બીજી વાર નો બદલાવી શકે ને યાર. જાઓ ગુરુજી કાકા ટપકું ગયો, મારું આપણે રોડ કાલ બદલાવાનું છે, ટપકું એડવાન્સ થઈ ગયું. કાકી કે રાંદલમાં આવીને ટપકું કર્યું. રાંદલમાં ટપકા નો ખરે પણ સાહેબ બીજી ગુરુજી કાકા ધોમ થયા. બેંક વાળાની કે તમારે છે ને એકવાર જે નોટ લઈ જાય ને ટપકા બપકાથી નો ભેરો થાય, પહેલા ટકા કરી નાખો. ટકા કરી નાખો, જેને ટકા હોય ખબર પડી જાય આખી માર્કેટમાં કે આમ જો આ ટકા લઈ 1000 વાળા 2000 વાળા લઈ ગયા છે. ટકા કરનો કોઈ આવશે જ નહીં. 3 મહિના લગી ગઈ માર્કેટમાં. ટપકે કદી ગયું આપણું કોઈ માનતા નથી. મને એક ગણો કહેવાય મારી તો હાચે બા વહી ગઈ છે. મેં એટલે ટકો કરાવ્યો છે, મારું શું થાય ગયું. કાકા તો બધા પૈસા આવી ગયા હતા કાકાના, પછી તો ખાતા બેંક પાસે ઉભા રહ્યા. શું કાકા હવે તમે શું કામ ઉભા?
મને કે હારું મને શંકા જાય, શેની શંકા જાય? તમારા પૈસા હતા એ બધા ઉપાડ લીધા ધીરે 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 કરીને. મને કે શંકા જાય છે. શેની શંકા જાય? મને કે આ લોકો ક્યાંક મારા ખાતામાંથી રૂપિયા ગામને નહીં દેતા હોય ને, થોડીક વાર આગળ પાછું કરી નાખે. એવું તો નહીં કરતા હોય ને કે એવું કાંઈ નથી ભાઈ. કાકાને એવા હોશિયાર, કાકાને અમારો ડ્રાઈવર છે સંદીપ કરીને, એ કાકાને બે બેઠા હતા બનેલી સત્યઘટના, હું પાછળ બેઠો હતો અને જગ્યાએ અમે નીકળતા હતા. નોટુની વાતો હાલતી હતી આખો દિવસ, બધા નોટું સિવાય કોઈ વાતું જ નથી કરતા ને. 8 તારીખ પછી નોટુનું શું થશે ને આમ સારું થયું ને એમાં બરાબર જતો હતા. મારે છૂટાને રામાયણ હતી, એમાં એક વરઘોડો નીકળ્યો અને ઉભરેક સંદીપને કાકા ઉભરેક ગાડી બ્રેક ગાડી બ્રેક. હું કે ક્યાં જાવ? હાલ મને કે સંદીપ ભેગો હાલ. કાકા મારા ડ્રાઈવરને લઈ અને વરઘોડામાં ઓલા બધા આજ મેરે યાર કી શાદી હૈ, આજ મેરે યાર કી શાદી હૈ, યાર કી શાદી કોકના લગન. આ કાંઈ ઓળખે નહીં, ત્યાં જઈને 10 ની નોટ પેલા 2-3 ઉડાડી આવા, આજે મેરી યાર કી શાદી હૈ. જરા ઢોલીને કીધું લાય તો એલા 3000 રૂપિયા છૂટા લાય. ઓલા ફરતા જાય 3000 રૂપિયા છૂટા. ઓલી એક નોટ ઉડાડી આજે એમ કરીને પાછા ગાડીમાં આવતા રહ્યા. કોણ બેંકોમાં ઉભા રહીએ મને? અને ગીણા તો મન કે 3300 છે, 300 નો ફાયદો. મને કોકના વરઘોડામાં ઓલા બિચારો વગાડતો ઓલો ક્યાં ગયો? 3000 આ જૂની 1000 ની કે તું બેંકમાં બદલાવી લેજો, અમે તો તારી માથે જ ઉડાડવાના છે ને ભાઈ લઈ ગયા એમ. 1000 ની દઈ દીધી. બોલો ઊંડો નિહાકો નાખીને જે ગુરુજી કાકાએ મને કીધું, મને કે સાંઈરામ આઝાદીના 7 વર્ષ પછી જે પ્રજાને ટોયલેટ ક્યાં જવું એ નથી સમજાતું, એની એક રાતમાં નોટબંધી કેમ થઈ છે એ સમજાય આ વાતમાં માલ નથી. અમિતાભ બચ્ચન ને વિદ્યા બાલનને જાહેરાતો કરવી પડે, ભાઈ સાહેબ ઠેકાણે બેહો યાર. હા યાર નો. આ દાયકા પછી જે પ્રજાને આની ખબર ન પડતી હોય એટલે એ તો પછી 50 વર્ષ પછી જ ખબર પડે કે સારું થયું ખરાબ થયું. પણ અમારા લોક સંગીતના લોક સાહિત્યના ગીતોમાં ક્યાંક આના જવાબ છે, એની યાદ કરાવી દઉં. એક અમારા કવિએ લખ્યું છે, એક નાનકડી કડી યાદ કરાવું કે જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો. સમજો હવે સજ્જન ને શાણા રે જરા સરવાળો માંડજો. અટાણની પરિસ્થિતિનું કેવું સચોટ વર્ણન દેહાણ કવિઓ લખ્યું છે સાહેબ. મોટર વસાવી તમે બંગલા બનાવ્યા, મોટર વસાવી તમે બંગલા બનાવ્યા, દીધા નહીં દાન તમે રંગને રડાવ્યા, દીધા નહીં દાન તમે રંગને રડાવ્યા ને ખૂબ કર્યા એક ઠાનાણા રે જરા સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો. ધંધાની જંગના પૂજા આઠમતા સુધી ધંધાની જંગના. ખાઈપા તમે આમ ને છાણા રે જરા સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો. સમજો તમે સજ્જન ને શાણા રે જરા સરવાળો માંડજો. એ જરા સરવાળો માંડજો, એ જરા સરવાળો માંડજો. મારા વાલા, તો એટલી વાર રૂપિયા વિનાના રૂડા પ્રસંગમાંથી તમારા ડંકાના ચોટ ઉપર તમારા દિલ પર લખી લેજો કે જો આ ધરતી ઉપર 1000 નહીં 500 ની મોટા મોટી નોટ હતી સાહેબ, જો નોટનો ખરાબ સમય આવે એમ હોય ને તો પછી માણાનો આવે.
બહુ પાવરના પડીકા થઈ ન રહેવું સાહેબ. ક્યાંક સંપત્તિનો સદુપયોગ કરતા શીખ્યા હશો ને સાહેબ, તમે અસ્થિ બની જાઓ ને એ પેલા કોઈની આસ્થા બનતા શીખજો. તમારી મારી ચિતા હળગી જાય ને એ પેલા હૃદયમાં કોઈ ચેતના પ્રગટાવી લેજો સાહેબ, નતર હેરાન થઈ જવાના છે. ઘટના એ છે સાહેબ આપણી કે આપણો દુહા એની સાક્ષી પૂરે છે. ખાટી પણ ખાધી નહીં. ખાટી ઇન ધ સેન્સ અત્યારની પેઢીને જરાક અઘરો પડે એવો, વોટ્સઅપ જનરેશનને સમજાવવો પડે દુહો. ખાટી એટલે બહુ કમાણા, તમે ખાટ્યા બહુ રૂપિયા, ખાટી પણ ખાધી નહીં. અને દાટી માટી માય અંગ્રે રાખ્યું. એક દુહો વેદ મંત્રો જેવો સાહેબ, અત્યારની સાંપ્રત પરિસ્થિતિનો જવાબ આપે છે અત્યારે મને તમને. ખાટી પણ ખાધી નહીં અને દાટી માટી માય અને પછી ફરવું ફળિયા માય, એ બોરિંગ થઈને ભભૂતિયા બરાબર. રૂપિયાના કોથળા ભેગરાજ કરી રાખ્યા પછી ઈ કેવા બોરિંગની જેમ કેતા, એરુની જેમ કેતા, સાપની જેમ મને તમને ડરે. એથી આગળ એક બહુ ગમતો દુહો છે. ડાયટા ઈ દેહવટ થયા અને રાખ્યા એની થઈ રાખ. ડાયટા ઈ દેહવટ થયા અને રાખ્યા એની થઈ રાખ અને ખર્ચા એની ખૂબિયા એકના થઈ ગયા લાખ. એને વહેતો રાખ્યો. એટલે આ ધરતીમાંથી અમે કહીએ લોક સાહિત્યમાં, પ્રિય બોલવું સજનતા દાતારી શુર પંથ હેતા અભ્યાસે ના મિલે વિના કૃપા ભગવંત. દાતાર નો થવાય સાહેબ, નેતા થઈ શકાય, દાતા નો થઈ શકાય. યાદ રાખજો કોઈ વ્યક્તિ તો માના કોકમાંથી સંસ્કારો લઈને જન્મા હોય. અને ખેડૂત દીકરાને તમે બરાબર પૂછજો, જે દાતાનું લાકડું હોય ને નક્કર ગોઈતું હોય છે. એ દાણાને સીધો હોહરવો જમીનમાં જેવો ખેડૂત આપે ને એવો દાણો જે જમીનમાં પોગાડે ને એને દાતાનું લાકડું બનાવવામાં આવે છે. નક્કર જોઈ. દાતાની વાત આવે, એક નાનકડી વાત મારે તમને કહેવી છે. આપણે દાનેશ્વરી કર્ણને યાદ કરવો પડશે. દાતારની વાત આવે, હવામણ હોનાના દાન હવારથી સાંજ સુધી દેતો હોય, દાનેશ્વરી કર્ણને વંદન કરવા પડે. આપણે ભમાશાને યાદ કરવા પડે કે ભલા માણસ એ મહારાણા પ્રતાપ સામે પોતાના પટારા ખોલી દે, મારી માતૃભૂમિ માટે મારું દાન બધું મુબારક. મારે આનાથી વધારે મારે તમારાથી વધારે કઈ હોય નહીં, માતૃભૂમિથી વધારે કઈ હોય નહીં. ભમાશાને યાદ કરવો પડે, ઝઘડુશાને યાદ કરવા પડે, દીપચંદ ગાડીને યાદ કરવા પડે. સાહેબ આ તો હજી કદાચ જૂના પાત્રો છે. દીપચંદભાઈને આપણે બધાએ કદાચ જોયા હોય સાહેબ. તાણના દાતાઓની તમને યાદ કરાવું તો મેં મારી નજરે જોયેલા દાતાઓમાં યાદ કરું, જો એને યાદ ન કરું તો નગુણો ગણાય સાહેબ. ધરમસિંહ નેન્સી પરિવાર મસ્કતની અંદર આપણી માંડવીના ગામમાંથી નીકળેલો આ માટી સાહેબ. અને મસ્કતના રાજા એને મોટામાં મોટો એવોર્ડ આપતા હોય. હોનાના નળ છે, હોનાની ગેંડીઓ છે. હું એની ઘરે ઉતરું છું એટલે યાદ કરાવી દઉં. મેં જોયેલા દાખલા. અને એના એ ધરમસિંહ દાદાને મસ્કતનો રાજા મનીષભાઈ એ એવોર્ડ આપતા હોય ને તેથી એના દીકરાએ એમ કીધું કે દાદા તમને આજે મોટામાં મોટો એવોર્ડ આપવામાં આવે છે અશ્વિનભાઈ ટોપરાણી, તો તમારું એક આ ધોતિયું છે એને બદલે નવું ધોતિયું લઈએ. અને તેથી આ દેશના, કચ્છના, ગુજરાતના દાતારે જવાબ આપ્યો હતો એના દીકરાને. મસ્કતનો રાજા છે ને એ મને એવોર્ડ આપે છે, મારા કપડાને નથી આપતો. નવા કપડામાં તારે મને પૈસા બગાડવો હોય એના કરતા એટલા રૂપિયા કોઈક જરૂરિયાતને દાનમાં દઈ દે ને, કોઈક ગરીબની ઘરે પંખો નખાવી દે ને તો કામ લાગશે. સાહેબ યાદ કરવા પડે ને આ બધાને. રાજકોટના કદાચ ધીરુભાઈ રામાણીને યાદ કરવા પડે, સુરતના લવજી બાદશાહને યાદ કરવા પડે, દ્વારકાના બહુબા માણેકને યાદ કરવા પડે. મેં મારી નજરે જોયેલા દાતાઓ છે. સુરતના કાપડિયા શેઠને કે પછી ગોવિંદભાઈ ધોળકિયાને, ખવજીભાઈ, આ મેં મારી નજરે જોયેલા દાતાઓ છે કે સાહેબ એને સવારથી સાંજ સુધીમાં 3 વખત દિવસમાં દાતારીની ઉલટ આવતી હોય. એવો એક દાખલો આજના પ્રસંગે કહી દઉં કે લોકસાહિત્યમાં પડેલી વાતો. વિક્રમ સંવત 1934નો સમય, એટલે આજથી 136 વર્ષ રિવાઇન્ડ જાવ તમે પાછા. એટલે જેતપુર તાલુકાનું ચારણિયા ગામ, એટલે મારું વતન અમરનગર, મારું જન્મસ્થાન. અહીંયાથી લગભગ 8-10 કિલોમીટરના અંતરે આ ગામ છે. અને મારા 10 કિલોમીટરની અંદર બનેલી આ ઘટના સાહેબ, પણ અણમોલ વાત છે. એમાં એક લાલજી શેઠ, પણ લાલજી શેઠને દાતારીની ઉલટ ઉગ્યા કરે. જેમ 56 દુકાળ આપણે કહી છે ને કે 56 દુકાળ પડ્યો, એમાં ધરતી ઉપર 3400 એક દુકાળ જોરદાર પડેલો, 3400 ભયંકરમાં ભયંકર દુકાળ પડેલો. અને વિક્રમ સંવત 1934માં 136 વર્ષ પહેલા કાઠિયાવાડમાં દુકાળ પડ્યો. એટલે ગાયું એ મકોડા ભરખવા માંડ્યા છે. બાપ હગા દીકરાના હાથમાંથી બટકું લઈ લે ને ભાઈ હગા ભાઈને એક બટકા હાટું ધાર્યું મારી લે. એવો ખતરનાક હાહાકાર થઈ જાય, ત્રાહિમામ પોકારી જાય. ત્યારે જેતપુરના મહાજનોએ નક્કી કર્યું કે આ દુકાળ આપણાથી નહીં ઉતરે હવે. એટલે જેટલા સદાવ્રતો મહાજનો દ્વારા ચાલતા થાય તાબડતોબ રાતો રાત બંધ કરી દેવામાં આવ્યું કે આ આપણાથી ન ઉતરે ભાઈ. અને ખબર પડી કે જેતપુરના બધા મહાજને તો સદાવ્રત બંધ કરી દીધા છે. અને લાલજી શેઠે સાંભળજો, એને પોતાની પત્નીને કીધું કે જેતપુરમાંથી જો સદાવ્રત બંધ થઈ જાય તો માણસો જાશે ક્યાં પડ્યું રહે, આપણે ક્યાં ઉપર લઈ જવાના છે. અને બીજે દિવસથી લાલજી શેઠે જાહેરાત કરી ચારણિયાના પાદરમાં, સાંભળજો કે આ અહીંયાથી ભૂખ્યાને રાકાને રાબ ખવડાવવામાં આવશે.
મફત રાબ અને માણસો તૂટી પડ્યા કરે લાલા શેઠ ભલું થાય તમારું અને હજારો માણસો બેઠા હોય ખાલી રાબ પીવડાવે બીજું તો બનાવવાનો ટાઈમ નહોતો રહેતો સાહેબ એ રાબ પીવડાવે આ બધું વાત ચડબડાટ થાતી જેતપુરના મહાજન પાસે ગયા પેલા મહાજન બધા સદાવ્રત બંધ કરે અને લાલો એવો દાતારનો દીકરો કે મહાજનની સામે ભલામણ રાબ ખવડાવે તો ગાંડો થઈ ગયો છે અને મહાજન ગયું ભાઈ જેતપુરથી વાત કરતા વાર લાગે હું ટૂંકામાં વાત કરું છું પાદરમાં ઉભા રહીને માણાને બોલાવ્યો મોકલી જાઓ લાલજી શેઠને કયો કે મહાજન આવ્યું છે જેતપુરથી મળવા માંગે છે એટલે કીધું અડવાણા પગે કેટલા પગમાં ચપ્પલ પહેર્યા વગર લાલજી શેઠ દોડતો પગે લાગે અરે મહાજન મારે આંગણે બાપા ઘરે પધારો તો હિરણ છે આવું પણ તમને ખબર છે આ 3400 દુકાળ ઉકલે એમ નથી આપણાથી અમે એટલે સદાવ્રત બંધ કરીએ છીએ અને તમે શું માંડ્યું છે એટલે લાલજી શેઠે કીધું પાર્શ્વનાથે જે આપ્યું છે ને હોપારી કટકો વાપરું છું બાપા હું મારી શું ઓકાત પણ તમને ખબર છે આ જો પૂરો ન થાય દુકાળ તમારાથી ઉતરે નહીં તો મહાજનનું નાક કપાય લાલજી શેઠ તમારું નાક એકલું ન કપાય આખી નાચતું નાક કપાય એટલે કહું છું જો તમે સદાવ્રત બંધ કરો રાબ પીવડાવવાનું બંધ કરો તો જ અમે અહીંથી તમારી ઘીરે આવી નકર અમારે તમારી ઘીરે ન થવું બે ઘડી પોતાના અંગૂઠેથી જમીન ખોતરી લાલજી શેઠે કીધું મંજૂર હાલો બસ આજથી રાબ બંધ આપ બધા મારી ઘરે તો ચાલો ઘરે તો હાલો તમે તો જમીને જાઓ તો હાલો કાંઈ વાત તો બસ હવે વાહ જય જયકાર લાલજી તો છે ને આપણી નાચનું નાક છે મહાજનનું કોઈ વાત ટાળે નહીં ઘરે જઈ અને એક પંગતમાં મહાજનને બેહાડી અને બીજી પંગત સામે બેઠી એટલે મહાજન પાછું ઊભું થઈ ગયું કે તમે ના પાડી હતી ભાઈ આને કોઈને ખવડાવવાનું નથી ને તમે કેમ અમારી યારે બેહાડો છો અને તેથી લાલજી શેઠે વિનંતી સાથે કીધું કે આજથી રાબ બંધ છે પણ લાપસી ચાલુ છે મહાજન પગે લાગી ગયું કેદીનો દુહો કહેવાનો સાહેબ 34સામાં ચીવટ રાખી અને સૌ ચારણીએ ચાલો આ દુહો સાક્ષી પૂરે સાહેબ 34સામાં ચીવટ રાખી અને સૌ ચારણીએ ચાલો રાબ હાટું રગવું પડે અને ત્યાં લાપસી પીરસે લાલો ભલા માણસ લાલો લાપસિયાળો કહેવાળો આવી વાર્તા એમાંથી શીખવાનું હતું કહેવાનો અર્થ કે જલ બાઢે નાવ મેં જલ બાઢે નાવ મેં ઓર ઘર મેં બાઢે દામ આ બે ઘટના થાય એક તો નાવડીમાં હો તમને એમાં પાણી આવી જાય જલ બાઢે કરતા વધી જાય નાવડીમાં પાણી વધી જાય અને ઘરમાં પૈસા વધી જાય તો જલ બાઢે નાવ મેં ઓર ઘર મેં બાઢે દામ દોનો હાથ ઉલેચીએ યહી સયાના કામ પણ એવી દાતારોની વાતો કરવા બેસી તો રાતો ને રાતો ઢૂકવી પડે ફરીને કહું છું રૂપિયા નહોતા તેથી પ્રસંગ રૂડા હતા રૂપિયા નહોતા તેથી જીવન રૂડા હતા સાહેબ અમથી રૂપિયાની લાઈમાં આપણે ગોટે ચડી ગયા એટલે કદાચ આપણને એવું લાગી રહ્યું છે કે હાય મરી ગયા પણ આપણા વડવાઓએ જે જીવન જીવ્યા છે એ આપણો હરીસો છે તો આપણા લોક સાહિત્યની આવી સરસ મજાની વાતો એ આપણા જીવનમાં મને તમને દિશા સૂચક બને પણ અમે આ કેસેટ લખતા હતા ને ત્યારે 2-3 દુહા અમને હાથમાં આવ્યા હતા કે દિલદાન કે શું સાંઈરામ આજના બૈરા કેવા દિલદાન કેસોણ સાંઈરામ આજના બૈરા કેવા રહોડામાં રાંધે નહીં હોટલમાં ખાવાના એવા રહોડામાં રાંધે નહીં બધાને રવિવારે આજે ઘરે બનાવવાનું એટલે તો તમને તમારા પગલા કરાવ્યા છે આ ઘરે નકર હોટલો નહોતી અમારા ગામમાં એમને નો રોડવી લે તો હોટલે ખાઈને સીધા આજે રાંધો ઓહો દર્દ તમે જોઈ લ્યો દિલદાન કેસોણ સાંઈરામ આજના બૈરા કેવા રહોડામાં રાંધે નહીં ને હોટલમાં ખાવાના એવા સાંઈરામ કેસોણ દિલદાન અટાણના પતિદેવ કેવા બે પક્ષે લેવું પડે ને સાંઈરામ કેસુણ દિલદાન અટાણના પતિદેવ કેવા અંદરથી નોકિયા 3310 અને ઉપરથી આઈફોન જેવા દેવા ખખડી ગયા નગરી ફાક્યું ખાઈને નોટું બંધ થઈ ગઈ ને આવડી મજા મળી ગઈ હવે અમુક નો બબે ફાકી વધારે ખાસ નોટું બંધ થાય તારી ફાકી બંધ થાય ને તો દેશનો ઉદ્ધાર થાય કુટુંબનો ઉદ્ધાર થાય તારા વ્યસન બંધ થાય તો ફરી જ્યાં મેં શરૂઆત કરી હતી પાછું આવું છું સાહેબ મજાની વાત એ છે કે ચેનલો એટલી બધી વધી ગઈ છે એમાં TV9 તમે જોતા હો એટલા બધા કાર્યક્રમો આવે એમાં ગુજરાતી ચેનલો એટલી બધી વધી ગઈ છે અને ગમે એ કાર્યક્રમમાં ગમે ત્યારે આપણને બીવરાવતા જોઈએ આ લોકો તમે જુઓ અમુક છે ને TV9માં એક સરસ મજાનો શો હતો આ 3 રસોઈના શો બધા બહેનોના બધાના ફેવરિટ હોય એમાં હું કોજાણે આ લોકો આપણા બૈરાઓ જે આપણી માથે ભીંડાના પ્રયોગ કરે છે ને જે આ રસોઈ શોમાંથી શીખી આવે છે બપોરે આપણે કોઈ ઘરે હોતા નથી લોકો શું જોવે છે કોઈ જાણે ભીંડાના પ્રયોગો ભરેલા ભીંડા શેકેલા ભીંડા આ ફલાણા ભીંડા ઢીકણા ભીંડા કૂતરા ભીંડા એટલા બધા ભીંડાના પ્રયોગ આપણી માથે જે કરે છે એ રસોઈ શો પછી મેં એક દી રસોઈ શો હું જોતો હતો એક જોરદાર ઘટના મારે તમને આજે કહેવી છે રૂપિયા વિનાના રૂડા પ્રસંગમાં તમને લાઈફ ટાઈમ યાદ રહેશે અને તમે જ્યારે રસોઈ શો જોશો ત્યારે તમને હું યાદ આવીશ જ્યારે તમે રસોડામાં જશો ત્યારે હું તમને યાદ આવીશ જ્યારે તમે બટેટાનું રસાવાળું શાક ખાશો ત્યારે પણ તમને યાદ આવીશ 3 મુદ્દાઓ યાદ રાખજો હવે વાત આગળ શરૂ થાય છે TV9માં 3:30 વાગે રસોઈ શો હતો અને એન્કર જે હતી ને એ ATM ની લાઈનમાં હતી
એની ભેગા એના પાડોશના એક બેનને એ કુક તરીકે લઈ આવવાની હતી. આખો એપિસોડ બે જણા લાઈનમાં હતા. એ કોઈ વાતે લાઈન ખૂટે એમ હતી. બાપાએ ઘરે કહી દીધું પૈસા લીધા વગર આવતી નહીં. એટલે આને શું કર્યું, હવે પહોંચાય એમ નથી ટીવી નાઈનના સ્ટુડિયોમાં અમદાવાદમાં. એટલે એને મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો. ઓલી બેનને કીધું તારો મોબાઈલ સ્વિચ ઓફ કરી દે. બે મોબાઈલ સ્વિચ ઓફ. 3:30 વાગે લાઈવ જવાનો હતો એપિસોડ. 3:15 લગી આ કોઈનું આવ્યું ને એટલે બુલેટિન પ્રોડ્યુસર ધંધે લઈ ગયો. હવે શું કરવું સારું યાર, 3:30 છે. અને આ પછી 4 વાગે ક્રાઇમ વોચ નામનો એક પ્રોગ્રામ આવે છે, તમે બધા જોતા હો ખબર? ક્રાઇમ વોચમાં એક મૌલિક કરીને ઘરનો છોકરો છે, જણ અમારો જેતપુરનો આપણો, અને એ સરસ મજાનું બોલતો હોય. બધું એમાં તો બધું ખતરનાક જ વસ્તુ આવી બધી, એ કઈ સારી વાત જ ન હોય એમાં ક્યાંય. ક્રાઇમ વોચમાં 4 વાગે ક્રાઇમ વોચ, એની જોડે મેકઅપ કરતો હતો. સાહેબે કીધું ભાઈ તું છે ને રસોઈ શો કર નાખ. મારે બધું ગુનાખોરી ને બધું હત્યાઓ ને એ માથાકૂટ કરવા કે તું યાર એપિસોડ હાચવી લે. આ કેવી રીતે કરવું કે કામ સંસ્થાને કીધું સાહેબ. ઓલો કે સાહેબ પણ હું કોણ સામે કોણ છે? સ્વીપર બેન હતા એ બેન, તમારું નામ હતું કે શોભનાબેન. તો કે તમે હાડી બદલાવી લો, તમે રસોઈ શોમાં બનાવી નાખો. કે શું બનાવવું? કે તમને જે આવે બનાવી નાખો. જે હું આવડે છે તો કે મને બટેટાનું શાક બનાવી નાખો. હાલો 2 મિનિટ વિચારો, ટીવી નાઈનના રસોઈ શોમાં ક્રાઇમ પેટ્રોલનો એન્કર. હવે એની બિચારાની કે સ્ટાઇલ થોડી ફરે, ગેર થોડું ચેન્જ થાય. અને એને એની અદામાં ક્રાઇમ વોચની જેમ રસોઈ શોની એન્કરિંગ કર્યું. ખતરનાક એન્કરિંગ. રૂપિયા વિનાના રૂડા પ્રસંગમાં તમે લાઈફ ટાઈમ યાદ રાખશો. 9મી નવેમ્બર, સ્થળ અમદાવાદ, બપોરના 3:30 વાગે. વેજલપુર પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા ટીવી નાઈનના સ્ટુડિયોમાં. તું બોલ ને, પોલીસ સ્ટેશન કા વચમાં લે? ક્રાઇમ વોચ વાળા, ક્રાઇમ પેટ્રોલ વાળા રાત નો કાઢે, ખબર છે ને? એ આમ જૂની કબજિયાત જેવું મોડું હોય. હું એન્કર મૌલિક મહેતા રસોઈ શો જોઈને રીઠા ગુનેગાર જેવા થઈ ગયેલા શ્રોતાઓનું ફરી એકવાર સ્વાગત કરું છું. જી હા, બિલકુલ ધ્યાનથી જોવો આ શોભના કાકી. અહીંયા નથી શોભના કાકી, અહીંયા જોવો માં દોસ્તો ખાય એટલે તને દાઢી રખાવી છે. ધ્યાનથી જોવો આ શોભના કાકીને. આ એ જ શોભના કાકી છે જેના હાથનું બટેટાનું રસાવાળું શાક ખાવા માટે ગુજરાતની 6.5 કરોડની જનતા તરસી રહી છે. તો હવે તમારી આતુરતાનો અંત ખુલ્લા વાળ સાથે, હાથમાં ધારદાર રામપુરી ચાકુ સાથે રજૂ થાય છે શોભના કાકી. જોઈ લ્યો મિત્રો, ચંબલનો ડાકુ જેટલી નિર્દયતાથી એના શિકાર પર તૂટી પડે એટલી જ નિર્દયતાથી શોભના કાકી બટેટા ઉપર તૂટી પડે છે. નજીકથી જુઓ, આ શોભના કાકીએ મરચાને ઊભા ચીરી નાખ્યા છે. ગરમા ગરમ તેલમાં ગીધવાના સેથા જેવું મીઠું નાખવામાં આવેલું છે. લોહીથી લથબથ લાશ પડી હોય એમ બટેટાના રસામાં રક્ત રંજીત બટેટાઓ હલવલી રહ્યા છે, ગરમ થઈ રહ્યા છે. જોઈ લ્યો, ધ્યાનથી જોઈ લ્યો. સાવધાન ગુજરાત. આ શોભના કાકી, જોઈ લ્યો આ શોભના કાકીને. એની આંખોમાંથી અશ્રુની ધારાઓ નીકળી રહી છે. કેટલો માસૂમ ચહેરો બનાવીને આ મહિલા ખતરનાક શાક બનાવી રહી છે. અને શોભના કાકીના આંસુનું કારણ 4 ડુંગળીઓની નિર્મમ હત્યા છે. જી હા દોસ્તો, તો ડુંગળીનું ખાર્યું અને બટેટાનું તીખું તમતમતા શાક બનાવવાનું ષડયંત્ર ગુજરાતમાં ઘરે ઘરે થઈ રહ્યું છે. અને તમે જો આ ષડયંત્રની તમને ભનક આવે તો ટીવી 9 ના ખાલી જગ્યા નંબર ઉપર ફોન કરજો. અમે એટીએમ ની લાઈનમાં નહીં હોય તો ફોન ઉપાડશું. આવા ડુંગળીના ખારિયાની કે બટેટાના શાકની તમને ગંધ પણ આવી જાય તો તમે ચેતજો. જાગો પતિદેવ, જાગો. સાવધાન પતિદેવ, કારણ કે આ ડુંગળીનું ખારિયું અને બટેટાનું રસાવાળું શાક તમને એસિડિટી કરાવી શકે છે. તમારી લીવર અને કિડની ફેલ કરી શકે છે. મિત્રો જાગજો, તમને 3 દિવસની કબજિયાત નોતરી શકે છે. જી હા, તો શોભના કાકીના આવા જ રસોડાના બીજા કરતૂતોનો પર્દાફાશ કરીશું એક નાનકડા વિરામ બાદ. ટીવી 9 જોતા રહો.
શો પૂરો થયો ને પછી શોભના કાકીએ વેલણે માર્યો હો ઓલા ઈ કે રોયા હું શાક બનાવું છું કે પાપ બનાવું છું ઈ કે હવે હું કોઈ દી ઘીરે શાક બનાવું તો તારી દીકરી હોય કે કોઈ દી નહીં બનાવું સાહેબ. ટીવી નંદી બતાવો કે દુનિયાના 142 દેશમાં જગન્નાથની રથયાત્રા દ્વારા કહેવાનો અર્થ રજે રજના સમાચાર મારા તમારા સુધી ચેનલો પહોંચાડતી રહે છે. શું જોવું, કેટલું જોવું, કેવી રીતે જોવું એનો વિવેક તો આપણે જ કળવાનો હોય. વોટ્સઅપ ને મોબાઈલ બધા પાસે છે, પણ એમાં ક્યાં, ક્યારે ને કેટલો સમય આપવો એમ રૂપિયા બધા પાસે છે. ક્યાં, કેવે ઠેકાને વાપરવા તમને ખબર પડે કે આ ભિખારી દીકરો છે અને એ ભણવા માંગે છે. એવા કોઈ દીકરાના જેને ફી ભરી દીધી છે ને એને કાળા નાણાં હાટું ગોઠવવાની મેળ નથી પડતો. એની જગ્યા વ્યવસ્થા થઈ ગઈ છે. જેને આશીર્વાદ કમાતા આવડ્યો છે ને યાદ રાખજો, એને કદાચ બીજું કાંઈ નું આવડતું હોય ને તો એ મુબારક છે સાહેબ. તો આશીર્વાદ કમાતા શીખજો. બાકી મેં કીધું એમ પૈસાની લાઈમાં ગોટે ચડતા કરતા ઈશ્વર જે આપણને રાખે એ દશામાં રાખવાનું મંજૂર રાખીએ અને સંપત્તિનો સદુપયોગ કરી અને ક્યાંક દાનમાં વાવતા જશું ને તો આવતી આપણી આગામી પેઢીને ક્યાંક એના ફળ મળશે. બાકી તો લગ્ન કરી કેટલા ભગાણા રે જરા સરવાળો માંડજો. ચાલો ભાઈ લગ્ન કરી કેટલા ભગાણા રે જરા સરવાળો માંડજો. બેંકુની લાઈનમાં શેકાણા રે જરા સરવાળો માંડજો. બેંકુની લાઈનમાં શેકાણા જરા સરવાળો માંડજો. એ જરા સરવાળો માંડજો. એ જરા સરવાળો. અમારી સ્કૂલ બાળકને વેદથી વિજ્ઞાન સુધીની યાત્રા કરાવશે. ત્યાં લખોટી પણ હશે અને લેપટોપનો યુઝ પણ શીખવવામાં આવશે. મારી સ્કૂલના બાળકો ટકટકિયા પણ વાપરતા હશે અને ટેબ્લેટનો પણ ઉપયોગ કરી જાણશે. વેઇટિંગ ફોર યુ એટ અંબિકા ટાઉનશીપ, રાજકોટ. નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમ વેર એજ્યુકેશન ઇઝ સેલિબ્રેશન. સાંઈરામ દવેની કલમે રંગ કસુંબલ ગુજરાતી, રાષ્ટ્રભક્તિની કવિતાઓ સાથે ગુજરાતી પ્રજાના હાસ્ય, વ્યંગ અને કટાક્ષનું એક અદ્ભુત પુસ્તક એટલે રંગ કસુંબલ ગુજરાતી. મેળવવા માટે સંપર્ક કરો 99 250 18 950 94 288 67 776. ફસી ગઈ તો ફસી ગઈ, દિલમાં મારા વસી ગઈ. ફસી ગઈ તો ફસી ગઈ, દિલમાં મારા વસી ગઈ. ફસી ગઈ તો ફસી ગઈ, દિલમાં મારા વસી ગઈ. પ્રેમ સે પણ કહેતી નથી, શરમાળું યા છોકરી. હે મારા દિલમાં હળગાવી ઓલી ગોરા દે દે તો પારકાની પીઠીઓ ચોળી. ગોરા દે દે તો પારકાની પીઠીઓ ચોળી. જાજા સોડી, જાજા સોડી, જાજા શેની કરે ટણી. તારા જેવી મેં તો જોઈ ગણી. એ મારી કોલેજમાં એક છોકરી હતી, મારી હામું એ જોતી હતી, મને વાલીને લાઈને આપતી હતી. સેલ્ફી પાડ્યો રે મેં ફોટો, સેલ્ફી પાડ્યો રે ફોટો, પાડ્યો રે જાનુના ભાઈએ પાડ્યો રે. ફોટો મેં સેલ્ફી પાડ્યો રે જાનુના ભાઈએ પાડ્યો રે. એ ફોટો મેં સેલ્ફી પાડ્યો રે જાનુના ભાઈએ પાડ્યો રે. શ્રીરામ ઓડિયો પ્રસ્તુત ડીજે કાળીશી કોયલ.
ટીટોડાનું લેટેસ્ટ અવતાર ડીજે ટીટોડા ડીજે કાળીશી કોયલ ઝાલવાડી ઢોલ તારું ઝાંઝર વાગે એક ઝાલવાડી ઢોલ તારું ઝાંઝર વાગે મન ઢોલે રંબા મેલ ભરવાડિયા ઝાલવાડી ઢોલ તારું ઝાંઝર વાગે ડીજે ટીટોડા ફ્રીવે ડિજિટલ સરાઉન્ડ સાઉન્ડના બેતાજ બાદશાહ ડીજે શૈલેષ ઉત્પલનો તરખાટ નવેના ગણ્યોનો રાફડો કેસરિયા લાલ નવેના ગણ્યોનો રાફડો કેસરિયા લાલ ઈ ચડ્યો કાળુડો નાગરે યમને ચેડો કેસરિયા લાલ સ્વર વના ભરવાડ અર્જુન ચાંપુચા સંગીત શૈલેષ ઉત્પલ ડીજે કાળીશી કોયલ શ્રી ગોવિંદાની પીપલડી રે શ્રી ગોવિંદાની પીપલડી રે ઈસાનો નીડાના હાથવાલા ઈસાનો નીડાના હાથવાલા VCD MP3 અને DVD માં ઉપલબ્ધ. ડીજે કાળીશી કોયલ આ ગીતોને ઓનલાઈન ડાઉનલોડ કરો www.rajaramdigital.com પરથી શ્રી રામ ઓડિયો પ્રસ્તુત કાઠિયાવાડ એરલાઇન્સ એ બાપલા રામ રામ. કાઠિયાવાડ હવાઈ યાત્રાનું આ બલૂન એટલે કયા નંબરનું છે એ તમે બારી બાર જોઈ લેજો, મને ખબર નથી ભાઈ. આપની યાત્રા હાસ્યમય રહો. હાસ્યના પાયલોટ સાઈરામ દવે. હાલો ભાઈ, આગમટે લેપટોપ અને મોબાઈલ ઉઠાર નાખો, બારીઓ ઉગાડી રાખો ભાઈ, અને આ ખાવાની થાળીનું ટેબલ અટાણથી હું કામ પણ ખોલીને બેઠા છો, ભૂખડી બારસ લાગો હાવ. હાસ્યની હવાઈ પટ્ટી પર ધોધમાર દોડતું આલ્બમ કાઠિયાવાડ એરલાઇન્સ. આ પ્લેન ઉપડશે ને પછી તમને ગોંડલના ગાંઠિયા અને મરચા મળશે. ડુંગળી માંગતા નહીં, 100 રૂપિયાની કિલો નો પોહાય પહેલા. હાસ્યની હવાઈ સફર કરાવતું આલ્બમ કાઠિયાવાડ એરલાઇન્સ. દશેરાના દિવસે સવારના પોરમાં મારા એકના એક ધર્મપત્ની જીભ કાઢીને જીભ ઉપર ફૂલ મૂક્યું ને ચોખા મૂક્યા ને કંકુ મૂક્યું. શું કરસ? મને કે આ દશેરા છે ને શસ્ત્ર પૂજન કરું છું. VCD MP3 અને DVD માં ઉપલબ્ધ. કાઠિયાવાડ એરલાઇન્સ. જોરદાર જોક્સનું જોરદાર વેબ પોર્ટલ rajaramdigital.com